ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું મહાશપથની। જી હા, તો નવી સરકારની શપથવિધિ અંગે મોટા સમાચાર આવી રહ્યા છે। મુખ્યમંત્રી સહિત જી હા 17 नेताओं मंत्री मंडળમાં शामिल થઈ શકે છે। તો 17 नेताओं મંત્રી પદે શપથ લેશે તે સમાચાર આવી રહ્યા છે। સૂત્રો તરફથી આ માહિતી આવી રહી છે। પહેલા એ સામે આવ્યું હતું કે 26 લોકોનું આ મંત્રીમંડળ હોઈ શકે છે, પરંતુ નવી સરકારમાં સીએમ સહિત 17 नेताओं મંત્રી પદે શપથ ગ્રહણ કરશે। એટલે મંત્રી મંડળ જે હશે તે નાનું હશે, પરંતુ નાના મંત્રીમંડળ ઉપર મોટી જવાબદારી પણ હશે। તો સીઆર પાટીલ પણ ત્યાં પહોંચી રહ્યા છે। ભૂપેન્દ્ર પટેલની ટીમ કેવી હશે તેના પર સૌની નજર છે, પરંતુ આ વખતે એક નવો પ્રયોગ પણ બીજેપી કરવા જઈ રહી છે। અને જો સૂત્રોનું માનીએ તો 17 नेताओं મંત્રી પદે શપથ લેશે। તમામ મંત્રી પદના દાવેદારો પહોંચ્યા છે લીલા હોટેલ સીએમ નિવાસ સ્થાને। મહત્વની બેઠક મળી અને બેઠકમાં સીઆર પાટીલ સહિત નેતાઓ પણ હાજર રહ્યા હતા। તો આ સાથે લંચ ડિપ્લોમસી પણ કરવામાં આવી રહી છે। તમામ નેતાઓ જે ધારાસભ્યો છે તેમની સાથે। પરંતુ અગત્યના સમાચાર એ છે કે આજે સીએમ મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ છે। સંભવિત મંત્રીઓની બેઠક પણ પૂર્ણ થઈ ચૂકી છે। જો કે હાર્દિક અને અલ્પેશ પર હજુ પણ સસ્પેન્સ છે, કારણ કે કેટલાક નેતાઓને ફોન આવ્યા છે અને કેટલાક નેતાઓને નથી આવ્યા। તો દાદાની મોટી જીત અને નાનું મંત્રીમંડળ, जी हाँ, સૌથી મોટી આ જીત છે, પરંતુ નવો પ્રયોગ નાના મંત્રીમંડળ રૂપે પણ કરવામાં આવશે। અને એ પણ જોવામાં આવશે સામે લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે। 2 વર્ષની અંદર આ લોકસભાની ચૂંટણી છે અને તેવામાં આ એક પ્રયોગ સફળ રહ્યો તો अन्य રાજ્યોમાં પણ આ પ્રયોગ થઈ શકે છે। દાદાની મોટી જીત, પરંતુ મંત્રીમંડળ નાનું હશે અને નાના મંત્રીમંડળ સાથે જ કઈ રીતે કામ થઈ શકે છે, બીજેપી એ પણ અહીંયા પ્રયોગ કરી શકે છે। ગુજરાતમાં અત્યાર સુધી સામે આવ્યું હતું કે 26 જેટલા મંત્રીઓ હોઈ શકે છે મંત્રીમંડળમાં, પરંતુ 26 નહીં, આ 16 ની ટીમ હશે અને દાદાની સાથે એટલે કે મુખ્યમંત્રી સાથે કુલ 17 જેટલા મંત્રીઓ। તો શપથવિધિ પહેલા જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે। જીતુ વાઘાણીને પણ જ્યારે પૂછવામાં આવ્યું કે આપને ફોન આવ્યો, જે મંત્રીઓ શપથ લેવાના છે તેમને ફોન આવી ગયા છે તેવો તેમણે જવાબ આપ્યો હતો। જેટલા મંત્રીઓને મંત્રીમંડળના શપથ લેવાના છે એ તમામ મંત્રીશ્રીઓને ધારાસભ્યશ્રીઓને ફોન આવી ગયા છે। એ તમામ લોકો આજે શપથ લેવાના છે, પણ ભારતીય जनता પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, મંત્રી અને મુખ્યમંત્રી બધા બની રહ્યા છે। सर, आपको कॉल आया कि नहीं आया? देखिए मुझे तो कॉल नहीं आया। सर, आपको कॉल आया कि नहीं आया? देखिए मुझे तो कॉल नहीं आया। તો અલ્પેશ ઠાકોર હસતા હસતા કહી ગયા છે કે જુઓ મને તો ફોન નથી આવ્યો। જો કે એમની ઈચ્છા પૂરેપૂરી છે કે મંત્રી બને। તો સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। નીતિનભાઈ પટેલ આ સાથે ભગા બારડ પણ અહીંયા જોવા મળી રહ્યા છે। તમામ જે નેતાઓ છે તે તમામ નેતાઓ, ચૂંટાયેલા ધારાસભ્યો। ये तो माननीय मोदी जी ने लोगों को समर्पित की है। मैं माननीय मोदी जी के वास्ते इतनी बड़ी जीत पहली बार इतिहास में यहाँ पे मिली है। मैं माननीय मोदी जी का, अमित भाई शाह और भूपेंद्र भाई पटेल का और गुजरात के सभी कार्यकर्ताओं का बहुत बहुत अभिनंदन करता हूँ। पहली बार गुजरात की जनता ने भारतीय जनता पार्टी को इतनी बड़ी जीत गुजरात से दी है। सर, एक मध्य प्रदेश के कांग्रेस नेता हैं, उन्होंने कहा है संविधान बचाना तो मोदी की हत्या करनी पड़ेगी। मैं उसका खंडन करता हूँ। मुझे लगता है कि कांग्रेस हमेशा इस तरह के स्टेटमेंट करती आई है। आज सही में संविधान की कदर भारतीय जनता पार्टी कर रही है, माननीय मोदी जी कर रहे हैं, और संविधान के वजह से ही आज भारतीय जनता पार्टी की सरकार हर एक राज्य में और देश में यानी संविधान के वास्ते आज सरकार है। उनकी तरफ सिर्फ यानी इस तरह से कांग्रेस वाले बड़े बड़े स्टेटमेंट हमेशा करते रहते हैं, उनकी ये आदत है। बस
તો પ્રચંડ જીત અને હવે સરકાર બનવાની પણ આ તૈયારી થઈ રહી છે. ભૂપેન્દ્રભાઈ પટેલ 2 દિવસ પહેલા જ ધારાસભ્ય દળની જે બેઠક મળી હતી તેમાં નિર્વિવાદિત રીતે બધાની એક ખામી સાથે એક નામ સામે આવ્યું હતું અને એ નેતાનું નામ ભૂપેન્દ્રભાઈ પટેલ હતું. એટલે પહેલેથી જ નક્કી હતું, ઔપચારિક જાહેરાત બાકી હતી જે 2 દિવસ પહેલા થઈ ચૂકી હતી. અને હવે સવાલ એ છે કે મહાજીતમાં, મહાશપથમાં કોણ કોણ જોડાશે, કોણ કોણ એ ચહેરા હશે કે જે મહાજીતમાં આ જે દાવેદાર પણ હશે, એટલે કે મંત્રીઓમાં કોણ કોણ હશે. અત્યારે જે સામે આવી રહ્યું છે 17 જેટલા નામ સામે આવી રહ્યા છે. નામ પણ અમે આપને જણાવીશું કે કોણ કોણ એ નામ છે. જો કે કેટલાક જૂના જોગીઓ જે ગઈ વખતના મંત્રીમંડળમાં હતા એ મંત્રીમંડળમાંથી કોનો સમાવેશ થાય છે તે જોવાનું રહેશે. અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે મને ફોન નથી આવ્યો. જી હા, અલ્પેશ ઠાકોરનું આ કહેવું છે કે મને ફોન નથી આવ્યો. જીતુ વાઘાણીનું પણ નિવેદન થોડુંક સસ્પેન્સ પેદા કરી રહ્યું છે. એટલે જીતુ વાઘાણી પણ ક્યાં કહી રહ્યા છે અને તેમણે સ્પષ્ટતા નથી કરી, પરંતુ એમની વાતો પરથી લાગી રહ્યું છે કે તેમને ફોન નથી આવ્યો, એટલે કે તેમનો સમાવેશ નહીં થઈ શકે. પરંતુ જરૂરથી તેઓ મીટિંગમાં હાજર હતા. એટલે એ જોવાનું રહેશે કે હવે તેમને આ મંત્રી પદ મળે છે કે નહીં તે જોવાનું રહેશે. પરંતુ આપણે જણાવી દઈએ કે જે ટોટલ 20 મંત્રીઓ ચૂંટણી લડ્યા હતા અને તેમાંથી 19 જીત્યા હતા. એટલે આ પણ એક બીજેપીની આ મોટી એક જીત માનવામાં આવી રહી છે. તો જે મોટા ચહેરા આ વખતે સૌથી વધારે ચર્ચામાં રહ્યા છે, ચહેરાઓને પણ અમે ફરીથી આપને બતાવીશું. શંકર ચૌધરી, જેના વિશે ખુદ ગૃહમંત્રી કહી ચૂક્યા હતા કે તમે અહીંયાથી જીતાડો, અમે તેમને એક મોટું પદ આપીશું. એટલે એ જોવાનું રહેશે એમને મોટું પદ મળે છે કે નથી મળતું. આ સાથે અલ્પેશ ઠાકોર, જેઓને પણ ગાંધીનગર દક્ષિણથી ચૂંટણી લડાવવામાં આવી અને તેઓ પણ જીતી ગયા. અંદર ખટરાગ જરૂર હતો, અસંતોષ હતો, પરંતુ એ અસંતોષને ખાડીને તેઓ જીત્યા છે. ત્યારે એ પણ મહત્વનું સાબિત થાય છે કે તેમને મળે છે કે નથી મળતું આ મંત્રી પદ, એ પણ જોવાનું રહેશે. સૌથી મોટું સસ્પેન્સ હાર્દિક પર છે, કારણ કે સૌથી નાની વયના આ ચૂંટણી લડનારા એક નેતા, પાટીદાર ચહેરો, અને હવે જોવાનું રહેશે કે તેમને આ મંત્રી પદ મળે છે કે નથી મળતું, તેના ઉપર પણ સૌની નજર રહેશે. તો આજે સીએમ તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ શપથ રહેશે. 3 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. એક મુખ્ય સ્ટેજ છે, તેની બાજુમાં પણ બીજા છે. 2 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. વીઆઈપી અને વીવીઆઈપી માટે 2 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં માનવામાં આવી રહ્યું છે એકમાં સાધુ સંતોને સ્થાન મળી શકે છે. અત્યાર સુધી જે મંત્રી માટે ફોન આવ્યા છે તે છે હર્ષ સંઘવી, જે ઓબ્વિયસ માનવામાં આવી રહ્યું હતું, કારણ કે ગઈ વખતે સરકારમાં જે રીતે તેમણે કામ કર્યું છે, ગૃહ રાજ્યમંત્રી તરીકે જે રીતે તેમણે સંભાળ્યું હતું આ પદ અને જે કામ કર્યા હતા, તો તેનો रिवॉर्ड તેમને મળી શકે છે ફરી એક વખત. आज 7वीं बार निरंतर हमारे सहयोगी दल भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है और जो हमारे इनकम्बेंट सीएम हैं भूपेंद्र पटेल जी, वो दूसरी बार कंसेक्यूटिवली शपथ लेने जा रहे हैं. तो सबसे पहले तो मैं उन्हें और उनके नए साथी जो मंत्रिमंडल में शामिल होंगे उन्हें बहुत ढेर सारी बधाई और शुभकामनाएं देना चाहती हूं. और ये बहुत ही ऐतिहासिक जीत है. 182 में से 156 सीटें हासिल हुई हैं. मेरी ओर से बहुत बहुत बधाई, शुभकामनाएं और अभिनंदन. देखिए, निश्चित रूप से राज्य का मूड तो रिफ्लेक्ट हुआ है, क्योंकि 7वीं बार राज्य में सत्ता को रिटेन करना यह आसान नहीं होता है. और माननीय प्रधानमंत्री जी की जो पॉपुलैरिटी है, उनकी लोकप्रियता और जनता का जो उन पर विश्वास है, वो केवल कायम ही नहीं है बल्कि और बढ़ भी रहा है. राज्य में आज 7वीं बार निरंतर हमारे सहयोगी दल भारतीय जनता पार्टी. તો મંત્રી પદ માટે જે નેતાઓને ફોન આવ્યા છે, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, આ તમામ એ નેતાઓ જે દિગ્ગજ પણ છે, સિનિયર પણ છે. મયુર આપણી સાથે જોડાઈ રહ્યા છે અને મયુર પાસેથી જ વધુ વિગત મેળવીશું. જી મયુર, આપ લીલા હોટેલ પર અત્યારે છો. અંદર મીટિંગમાં કોણ કોણ હાજર હતું, શું મીટિંગમાં ચર્ચા થઈ ને હવે પછીનો શું કાર્યક્રમ? जी बिल्कुल, તમને જણાવી દઉં કે અહીં જે છે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આવેલા હતા, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ઉપસ્થિત હતા. સાથે જ જો વાત કરીએ તો જે પસંદ પામેલા જે નેતાઓ છે, જે ધારાસભ્યો છે, જેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવેલું છે,
તે લોકો અહીં આવેલા હતા અને ધીમે ધીમે હવે આ તમામ જે લોકો છે તે અહીંથી બહાર નીકળી રહેલા છે. તમે હાલ જે રીતે દ્રશ્ય જોઈ રહેલા છો તો સ્મૃતિ ઈરાની છે તે અહીંથી હવે શપથ ગ્રહણ સમારોહ છે ત્યાં જઈ રહેલા છે. જે અમદાવાદના જે મહિલા ધારાસભ્ય છે તેમની સાથે તેઓ જે ચર્ચા છે તે પણ તેમને કરેલી છે. જોડે બીજલબેન તેમની સાથે ઉપસ્થિત છે. હવે તમામ જે નેતાઓ છે શપથ ગ્રહણ સમારોહ છે ત્યાં જઈ રહેલા છે અને અહીંથી ધીમે ધીમે રવાના થઈ રહેલા છે. ખાસ કરી અને જો વાત કરીએ તો અહીં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ આવેલા અને જે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આવેલા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આવેલા. જે રીતે તમે જોઈ રહેલા છો તો હાલ યદુરપ્પાજી જે છે તે અહીં છે. તેમની સાથે આપણે સીધી વાત કરીશું. Sir, we never expected so much of result because of Modi's effort and our present Chief Minister hard work. Is example to almost all the other states also. So according to me, in Karnataka also we are going to win majority and we are going to form the government. There is no doubt about it. So there is this whole issue about the border dispute between Maharashtra and Karnataka. How does the former CM look at it? Across the table we can discuss and we will solve the problem. Modi is there, he will solve the problem. Sir, one more thing, sir. A former minister from Congress party in MP has said if we have to save constitution, we have to kill Narendra Modi. How do you react to that? Nonsense statement, such statement will not help anybody. તો મયુર પાસે પણ આપણે જઈશું ફરી એક વખત, પરંતુ આપણે જણાવી દઈએ કે હાલના જે મંત્રીમંડળમાં કોનો સમાવેશ થઈ શકે છે. ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મંત્રીઓ આજે શપથ લેશે. રૂપાણી સરકારના 3 મંત્રીઓનો નવી સરકારમાં સમાવેશ થઈ શકે છે. જો 3 મંત્રીઓ નવી સરકારમાં સમાવેશ થાય તો હાલના જે હતા તેમાંથી 3ને પડતા મૂકવા પડે. ભૂપેન્દ્ર સરકારના 7 મંત્રીઓ રિપીટ કરાયા છે. નવી સરકારમાં 6 નવા મંત્રીઓનો સમાવેશ અને કોંગ્રેસ છોડી આવેલા 4નો મંત્રીમંડળમાં સમાવેશ. નવી સરકારમાં 3 પાટીદાર એમએલએનો સમાવેશ, 1 બ્રાહ્મણ, 1 ક્ષત્રિય, 1 જૈન એમએલએનો સમાવેશ. વધુ અપડેટ મેળવીશું પ્રણવ પાસે. પ્રણવ આપણી સાથે જોડાઈ ગયા છે. જી પ્રણવ, કોનો સમાવેશ થઈ શકે છે? સૌથી અગત્યના સમાચાર આપની પાસેથી. ચોક્કસ સંધ્યા માની શકાય ન્યૂઝ એટીન પર એક્સક્લુઝિવ માહિતી આવી છે કે જે 16+1 એટલે 17 લોકો જે મંત્રીમંડળમાં પોતાના શપથ સમારોહ યોજાવા જરૂર છે તેની પહેલા ન્યૂઝ એટીન પાસે એક્સક્લુઝિવ માહિતી 16 મંત્રીઓની અહીં આવી છે. તેની અંદર સૌથી વધુ આ વખતે કોળી સમાજ ઉપર ભારતીય જનતા પાર્ટી અહીં ભાર મૂક્યો છે. એમાં ખાસ કરીને જો હું આપને કહું કે વિજય રૂપાણી સરકારના જે 3 જે મંત્રીઓ હતા, પુરુષોત્તમ સોલંકી, બચુ ખાબડ અને કુંવરજી બાવળિયા, તેનો દાદા સરકારમાં તેનો સમાવેશ અહીં કરવામાં આવી રહ્યો છે. એ જ રીતે નવા 6 ચહેરાઓ ભૂપેન્દ્ર સરકારમાં આ વખતે અહીં જોવા મળી રહ્યા છે. તો સાથે જ જે ભૂપેન્દ્ર સરકાર હતી તેની અંદર જે મંત્રીઓ હતા તેમાંથી 7 મંત્રીઓને અહીં રિપીટ કરાયા છે અને મોટા ભાગના જે જિલ્લાઓ છે 33 જિલ્લાઓમાંથી માત્ર ગણ્યા ગાંઠિયા જિલ્લાઓ છે કે જેમાંથી મંત્રીમંડળમાં અહીં સમાવેશ. ન્યૂઝ એટીન પાસે એક્સક્લુઝિવ માહિતી હું આપણા દર્શકોને બતાવું. જે બપોરે 2 કલાક વાગે જે શપથ લેવાના છે તેની અંદર પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, બચ્ચુ ખાબડ, ઋષિકેશ પટેલ જે ભૂપેન્દ્ર સરકારમાં આરોગ્ય મંત્રી હતા, એ જ રીતે મુકેશ પટેલ, કુબેર ડિંડોર, હર્ષ સંઘવી અને રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, કનુ દેસાઈ. એટલે અમદાવાદ શહેરમાંથી માત્ર એક જ મંત્રી, પહેલીની જે સરકાર હતી તેની અંદર અનેક મંત્રીઓને સ્થાન હતું, પરંતુ આ વખતે માત્ર ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યમંત્રી અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિધાનસભા બેઠક ઉપરથી રહેશે અને સાથે જ જગદીશ પંચાલ નિકોલ બેઠકના જે ધારાસભ્ય છે ભૂપેન્દ્ર સરકાર એટલે દાદા સરકારના મંત્રી તરીકે ફરી અહીં શપથ લેવા જઈ રહ્યા છે. એટલે અમદાવાદ શહેરમાંથી માત્ર એક મંત્રીને સ્થાન મળ્યું છે તે જગદીશ પંચાલને છે. એટલે આ સૌથી મોટા સમાચાર, કારણ કે પહેલા એવું હતું કે અમદાવાદમાંથી 2 થી 3 લોકોને સ્થાન મળશે, પરંતુ માત્ર એક જ વ્યક્તિને અહીં સ્થાન મળ્યું છે. એ જ રીતે જે નવા ચહેરાઓ ભૂપેન્દ્ર સરકારમાં જોવા મળી રહ્યા છે તેની અંદર ભીખુસિંહ પરમાર અરવલ્લી જિલ્લામાંથી આવી રહ્યા છે, તેઓનું સ્થાન કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે. પ્રફુલ્લ પાનસુરિયા, એ જ રીતે કુંવરજી હળપતિ અને બળવંતસિંહ રાજપૂત, બુડુ બેરા અને ભાનુબેન બાબરિયા
આમ સમજવાનો પ્રયાસ કરીએ જ્ઞાતિ સમીકરણને આધારે તો આ સૌથી મોટી નવી સ્ટ્રેટેજી ભારતીય જનતા પાર્ટી અહીં અપનાવી છે. તેની અંદર ઓબીસી સમાજને સૌથી વધુ પ્રાધાન્ય આ બેઠકની આ જે મંત્રીમંડળ છે તેમાં આપવામાં આવ્યું. સંધ્યા, આ સૌથી મોટા સમાચાર એટલા માટે કહી શકાય કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી પાટીદાર સમાજના વધુમાં વધુ લોકોને પોતાના મંત્રીમંડળમાં સ્થાન આપતી હોય છે, પરંતુ આ વખતે પહેલી વખત ઓબીસી સમાજનું કાર્ડ છે તે ભારતીય જનતા પાર્ટી અહીં રમી છે અને તેને લઈને જ માત્ર ભૂપેન્દ્ર પટેલ આપને રોકીશ. ઓબીસી સમાજ ઉપર આ દારમદાર કેમ? મયુર પણ આપણી સાથે જોડાયેલા છે, તેમને જ આ સવાલ સીધો પણ પૂછવાનો પ્રયત્ન કરીએ. મયુર, પાટીદાર જે મોટી વોટ બેંક ગણવામાં આવે છે, પરંતુ એને આ વખતે સાઈડમાં રાખી ચૂંટણીમાં પણ આપણે જોયું હતું કે ઓબીસી સમાજ ઉપર વધારે પ્રભુત્વ, વધારે ફોકસ કર્યું હતું અને મંત્રીમંડળમાં જ એ જ રિફ્લેક્ટ થશે આ વખતે. જી બિલકુલ સંધ્યા, તમને જણાવી દઉં કે ભારતીય જનતા પાર્ટી હવે આગામી 2024ની ચૂંટણીનો રોડમેપ તૈયાર કરી રહેલી છે અને તે રોડમેપની અંદર ઓબીસી આ જે મતદારો છે, ઓબીસી વોટ બેંક છે, તેમની ઉપર તેમનું ધ્યાન એ કેન્દ્રિત છે. મહત્વનું છે આ જે કેબિનેટ છે તેની અંદર બે પાસાઓ ઉપર ધ્યાન આપવું એ ખૂબ જરૂરી છે. ઓબીસી ઉપર ભારતીય જનતા પાર્ટીએ ફોકસ કરેલું છે અને સાથે આદિવાસી ઉપર પણ ભારતીય જનતા પાર્ટીએ ફોકસ કરેલું છે. એટલે કે આ બંને જે મતદારો છે, આ બંને વોટ બેંક છે, તે પરંપરાગત કોંગ્રેસની રહેલી છે અને આ પરંપરાગત વોટ બેંક આ જે ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી પાસે સરકીને આવેલી છે. તો આ જે સરકીને આવેલી વોટ બેંક છે તેને પોતાની હવે પરંપરાગત વોટ બેંક બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી જે છે તે સ્વાભાવિક ક્રમની અંદર જે છે તે ઓબીસી જે ધારાસભ્યો છે તેમને મંત્રીમંડળમાં વધુ સ્થાન મળી રહેલું છે અને તે જ રીતે આદિવાસીને પણ વધુ સ્થાન મળી રહેલું છે. જો પાટીદારની વાત કરવામાં આવે તો હંમેશા ભારતીય જનતા પાર્ટીની અંદર જે કેબિનેટ છે તેની અંદર એ પ્રકારની પરંપરા રહી છે કે જ્યારે લેવા પાટીદાર કોઈ મુખ્યમંત્રી બનાવવામાં આવે છે તો તેની કેબિનેટની અંદર 2 કડવા પાટીદાર ને કેબિનેટ પદ મળે છે અને જ્યારે જો કડવા પાટીદાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બનાવવામાં આવેલા છે તો આ પહેલા 2 લેવા પટેલ અને તેમની કેબિનેટની અંદર સ્થાન આપવામાં આવેલું હતું. બિલકુલ આપણે રોકેશ. મયુર, પ્રણવ પાસે એક્સક્લુઝિવ કોઈ ખબર આવી રહી છે. પ્રણવ. સંધ્યા, બીજી એક્સક્લુઝિવ ખબર એ આવી રહી છે કે જે રીતે દક્ષિણ ગુજરાત એ સૌથી મોટો હબ માનવામાં છે આદિવાસી સમાજનું, તેમાંથી 5 લોકોને આ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેની અંદર વલસાડમાંથી 1 અને સુરત જિલ્લામાંથી 4 લોકો મંત્રી બનવા જઈ રહ્યા છે. એ જ રીતે સૌરાષ્ટ્રમાંથી 5 લોકોને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી રહ્યું છે. તેમાં રાજકોટના 2 વ્યક્તિઓ છે, જામનગરનો 1, દ્વારકાનું 1 અને ભાવનગરનું 1. એ જ રીતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી માત્ર 3 લોકોની જ પસંદગી અહીં કરવામાં આવી છે. સૌથી મોટા સમાચાર એ છે કે જ્ઞાતીય સમીકરણોના આધારે જે રીતે ભારતીય જનતા પાર્ટી છે તે આદિવાસી સમાજ ઉપર વધુ પ્રભુત્વ મેળવી શકે અને તેને લઈને જે અપડેટ મળી રહ્યું છે, કારણ કે ઉમરગામથી લઈને અંબાજી સુધીનો જે પટ્ટો છે આદિવાસી સમાજનો પટ્ટો છે, આદિવાસી સમાજનું સૌથી પ્રભુત્વ રહ્યું છે. એટલે જે રીતે મયુર પણ કહી રહ્યા હતા કે હવે ભારતીય જનતા પાર્ટી છે 2024ની તૈયારીના ભાગરૂપે જ જે નવું મંત્રીમંડળ બની રહ્યું છે તેની એ પ્રકારે જ પસંદગી કરવામાં આવી છે. તેને લઈને જ ઓબીસી સમાજ અને આદિવાસી સમાજની અહીં વધુમાં વધુ પ્રાધાન્ય છે મંત્રીમંડળમાં અહીં આપવામાં આવી રહ્યું છે. જે ન્યૂઝ એક્સક્લુઝિવ માહિતી છે. नया मंत्रिमंडल जो है ये मुझे लगता है कि अलग अलग सौराष्ट्र, मध्य गुजरात, दक्षिण गुजरात और सब प्रतिनिधि को साथ में रखते हुए ये प्रतिनिधि नया मंत्रिमंडल अवश्य बैलेंसिंग है और भूपेंद्र भाई की सरकार इस मंत्रिमंडल के आधार पर अवश्य विकास करेगी, ये स्पष्ट है. और ये पार्ट 1 है, बाद में एक्सटेंशन भी होगा और अभी 16-17 लोग जो शपथ ले रहे हैं, इसके बाद बाकी का भी आने वाले दिन में पार्टी. सर 8-6 का पाटीदार और 6 ऐसा कुछ अब 156 ऑल आर इक्वल. सर नहीं, 8 पाटीदार मंत्री बन रहे हैं, 16-17 लोग शपथ ले रहे हैं. अच्छा, क्या समीकरण रह गए पूरे मंत्रिमंडल बनाने में? नहीं, ऐसा नहीं है, ये ऐसी ही पद्धति होती है. जब जनरल इलेक्शन होता है, बाद में स्टेप बाय स्टेप
विस्तरण होता है। सर और भी लोग शामिल हैं। Second is 16. So 16 ministers. તો વિજય રૂપાણીએ ચોક્કસ આ વાત કરી દીધી છે, જે ન્યૂઝ 18 ગુજરાતી પણ કહેતું આવ્યું હતું કે 17 મંત્રીઓ એટલે સીએમ સહિત અન્ય 16 પ્રણવ જે વાત આપણે કરતા હતા એ જ વાત વિજય રૂપાણીએ પણ કરી છે કે અત્યારે કુલ ટોટલ મંત્રીમંડળમાં જે સભ્યો હશે એ 17 હશે અને બાદમાં એને એક્સટેન્શન કરવામાં આવશે એટલે પછી વિસ્તાર થશે। ચોક્કસ સંધ્યા ન્યૂઝ 18 પહેલા જ આ માહિતી આપી હતી, કારણ કે ઇલેક્શન એટલે ઈ-ટીવી ન્યૂઝ 18, કારણ કે ન્યૂઝ 18 હંમેશા માટે જે માહિતી છે તે આપી રહી છે, કારણ કે જે પરિણામો આવ્યા હતા તેમાં પણ સૌથી અવ્વલ ન્યૂઝ 18ની ટીમ રહી હતી અને ફરી એક વખત જ્યારે નવું મંત્રીમંડળ બની રહ્યું છે તેમાં પણ સૌથી પહેલા ન્યૂઝ 18ને તમામ જે નામો છે તે અહીં બ્રેક કર્યા હતા અને તમામ નામો છે આપણા દર્શકોને બતાવ્યા હતા। ત્યારબાદ આપણે એ પણ કહ્યું હતું કે નવું જે મંત્રીમંડળ હશે એ મંત્રીમંડળ નાનું હશે, કારણ કે દાદાને જે રીતે ભવ્ય વિજય મળી છે, પ્રચંડ વિજય મળ્યો છે, 156 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલી વખત મળી છે, 7મી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે અહીં બનવા જઈ રહી છે, પરંતુ તેનું જે મંત્રીમંડળ હશે તે નાનું હશે, કારણ કે એનું એક પણ એક તર્ક એ માનવામાં આવી રહ્યું છે કે ભૂપેન્દ્ર જે પટેલ છે, ભૂપેન્દ્ર પટેલની જે સરકાર છે, ભૂપેન્દ્ર પટેલને સંપૂર્ણ રીતે ફ્રીડમ છે તે આ કામોમાં અહીં આપવામાં આવશે અને કોઈ ડેપ્યુટી સીએમ પણ નહીં હોય, માત્ર ખાલી 16 જેટલા જે મંત્રીઓ છે તેની અંદર 8 જેટલા જે કહી શકાય કે કેબિનેટ મંત્રીઓ છે અને 8 જે રાજ્ય કક્ષાના મંત્રીઓને આ પોર્ટફોલિયો જે આપી દેવામાં આવશે અને બપોરના 5 કલાકે પ્રથમ કેબિનેટની બેઠક મળશે, તેમાં તમામ આ જે 16 વ્યક્તિઓ છે તેને અહીં પોર્ટફોલિયો અપાશે। તો સાથે એ પણ અહીં અપડેટ મળ્યું છે કે રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તે ખુદ પોતે જે કેબિનેટનું જે ગૃહ વિભાગ છે તે પોતાની પાસે રાખશે, શહેરી વિભાગ છે તે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાખશે। આ સૌથી મોટા સમાચાર એ છે કે ભૂપેન્દ્ર પટેલ પોતાની પાસે શહેરી વિકાસનું જે મંત્રાલય છે તે પોતાની પાસે રાખશે અને પોતાનું જે વર્ક છે તે અહીં કરશે, પરંતુ ચોક્કસ એમ બની શકાય કે પહેલા પણ ન્યૂઝ 18 આ માહિતી આપી હતી કે જે કદ હશે મંત્રીમંડળનું તે નાનું હશે। અનેક માધ્યમો ચાલી જી પ્રણવ, ફરીથી આપની પાસે આવ્યા છે, હાલ રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે, વધુ વિસ્તારથી વાતચીત કરીશું અને તમામ અપડેટ સાથે પાછા ફરીશું, પરંતુ મહત્વપૂર્ણ એ સમાચાર કે જે ન્યૂઝ 18 ગુજરાતી સૌથી પહેલા કહેતું હતું કે 17 સભ્યોનું આ મંત્રીમંડળ હશે અને વિજય રૂપાણીએ પણ એ જ વાત કરી છે। આ વાત સાથે લઈ રહ્યા છે એક નાનકડો